हरि ओं दाणं नव सिद्धाणं नमः हरियाण नमो वज्रायण नमो सर्वपापपणासण मंगलाणं च सव्यसे पद्मं हवये मंगलम् जय जगजीवधणे विहाण जग गुरु जगाण जगणा हो जगबंधु जय जगपिया महाभय जय दुआणं बभव तीर्थयाराणं अपच्छिमो जय जय गुरुलोकाणं जय महाप्पा महावीरो ओम गणपतिसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानातिमिरन्दनं ज्ञानाञ्जनशलाकया नित्यमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लोकोत्तमाणां राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यललामभूताय शूद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लोकोत्तमाणां राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यललामभूताय शूद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लोकोत्तमाणां राम रेम रोम रैम रौ रह अस्या उषा त्रैलोक्यललामभूताय शूद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। अष्टानिकासने उक्ताद्वादभयदुत्तमयि तत्स्वरूपं समाकर्ण्य या सेव्य परमार्हतैः। चरम तीर्थपति शासन नायक परमात्मा महावीर देव वैशाख शुद्ध દસમને દિવસે વિતરાગતા સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત કર્યો એટલે શું થયું? ત્યારે શાસ્ત્ર એમ કહે છે કે સચરાચર સૃષ્ટિનું દર્શન પરમાત્માને પ્રાપ્ત થયું। જેટલા પદાર્થો પ્રભુએ જોયા એટલા જ પદાર્થો પ્રભુએ જ્ઞાનથી જાણ્યા। દર્શનથી જુએ છે, જ્ઞાનથી જાણે છે। જોવું અને જાણવું એની અંદર એક બહુ મોટો ડિફરન્સ છે। તમે
વસ્તુને જુઓ છો, માત્ર એક સામાન્ય રીતે તમને વસ્તુ દેખાય છે, જાણો ત્યારે એના ઇન્ટરનલ પ્રવેશ કરો છો, ઇન્ગ્રીડિયન્ટ્સને જાણો છો, એની સ્થિતિને સમજો છો, એનું નામ જ્ઞાન છે. એટલે દર્શન સામાન્ય છે, જ્ઞાન વિશેષ છે. જૈન દર્શનના કર્મ સિદ્ધાંતોની અંદર આ વાતો બતાડવામાં આવેલી છે. એટલે પ્રભુએ કેવલ દર્શનથી જગત આખાનું દર્શન કર્યું, અને આખા જગતના દર્શનની અંદર પ્રભુને સુખીઓ પણ દેખાયા, ધર્મીઓ પણ દેખાયા, દુખીઓ પણ દેખાયા, પાપીઓ પણ દેખાયા. પણ ત્યાર પછી પ્રભુને કેવલ જ્ઞાનની અંદર સમગ્ર જગતનું દર્શન કર્યું. અને દર્શન કર્યા પછી પરમાત્મા એમ કીધું, અટેલોય. આચારાંગ સૂત્રની અંદર આ સૌથી પહેલું સૂત્ર આવે છે, અને સૌથી પહેલા સૂત્રની અંદર આચાર્ય સૂત્રકાર કહે છે, પ્રભુએ જગતનું શું દર્શન કર્યું? અને ત્યાં પરમાત્મા એમ કહે છે કે આખું જગત આર્ત છે. દર્શનની અંદર વેરિએશન હતું, જ્ઞાનની અંદર સમાનતા હતી. આખું જગત એક સરખું દેખાય છે. ધર્મી પણ દુખી છે, પાપી પણ દુખી છે, જ્ઞાની પણ દુખી છે, અજ્ઞાની પણ દુખી છે. આખું જગત દુખી છે. હા, દુખી છે. માટે જ ભગવતી સૂત્રની અંદર ઇન્દ્રભૂતિ ગૌતમ પરમાત્માને એક સવાલ કરે છે કે પ્રભુ, આ સંસારની અંદર સૌથી દુખી આત્મા કોણ? અને પરમાત્મા સાક્ષાત ત્યાં ભગવતી સૂત્રની અંદર જવાબ આપે છે, અને પ્રભુ बताते हैं, गौतम मैं दुख का दो वेरिएशन बताना चाहता हूं, शरीर का दुख और मन का दुख. हो सकता है आप लोगों के जीवन में शरीर का दुख न हो. शरीर का मीन्स बाह्य जगत में कोई दुख न हो. हाँ, बाह्य जगत में कोई दुख न हो. સિલ્કની સાડી પહેરવાથી અલ્સરની પીડા મટતી નથી, બરાબર ને? હા, કલા નિકેતનની અંદરથી 25,000ની સાડી લઈ આવ્યા, આસોપાલવ કે કલા નિકેતન જે ગણો તે, પણ ત્યાંથી તમે 25,000ની સાડી લઈ આવ્યા, અને સાડી પહેરી લેવાથી આંતરડાની અંદર જે ચાંદુ છે, અલ્સર છે, એ મટતું નથી. હા, એટલે બેન બહારથી સુખી છે, અંદરથી પીડિત છે. थोड़ा और ऊपर जाइए આપણે, हाँ, अपडेट हो जाए तो संसार के बाहर के दुख हो सकता है आपके जीवन में नहीं हो. हाँ, कुछ भी दुख ना हो. પાણી માંગો અને દૂધ મળે છે, એવું એક જબરજસ્ત બાહ્ય જગતનું પુણ્ય ચાલે છે. બાહ્ય જગત બધું જ મળે છે, બધું જ ભોગવો છો, અને છતાંય માનસિક રીતે ડિસ્ટર્બ હોઈ શકે છે. તમને ખબર છે કેટલાક રોગો એવા છે ને કે જે ધનવાનોની સાથે જ હોય, નિર્ધનો સાથે ન હોય, કારણ કે રોગ પણ સમૃદ્ધ હોય છે. હા હા હા, એટલે રોગ પણ સમૃદ્ધ હોય છે. રોગ એમ કે હું ગરીબોને ત્યાં હોતો જ નથી, આ સ્ટ્રેસ ગરીબોને આવતો જ નથી. ભાઈ, આમ સુસાઇડ ધનવાનોને ત્યાં વધારે થાય કે ગરીબોને ત્યાં વધારે થાય? ધનવાનોને. ધનવાન લોકો સુસાઇડ કરે છે. હા, આ સ્થિતિ છે. એટલે રોગો પણ કેટલાક સમૃદ્ધ છે, જેની તેની પાસે અમે જવા માટે તૈયાર નથી. અમને જે સાચવી શકે એની પાસે જઈએ. ડાયાબિટીસ કોઈ ગરીબને હોતો નથી, ધનવાનોને જ હોય છે. કારણ કે ડાયાબિટીસને સાચવવાની તાકાત ધનવાનોની છે, ગરીબોની છે જ ક્યાં? હા, એટલે રોગ પણ રીચ હોય છે. હા, અને પણ લક્ઝરી જોઈએ છે. ડાયાબિટીસ વાળાને એમ કે મને એસીમાં રાખે ત્યાં હું જાઉં, પતરા નીચે ઊંઘાડે અને ત્યાં હું થોડો જાઉં. હા, ઝૂંપડપટ્ટીની અંદર પતરાની નીચે ઊંઘવાનું છે, ત્યાં ડાયાબિટીસ ન હોય. જ્યાં એસી હોય ત્યાં ડાયાબિટીસ હોય. હા, આવું જનરલ ચાલે છે, જનરલ. એટલે હું એ કહેવા માંગુ છું ભગવતી સૂત્રની વાત. અને ભગવતી સૂત્રની અંદર પ્રભુ કહે છે કે ગૌતમ, મારી વાત સાંભળ.
શારીરિક દ્રષ્ટિનો આ સંસારનો સૌથી દુઃખી માણસ, સૌથી દુઃખી આત્મા 7મી નારકનો જીવ છે, જેના જીવનમાં શારીરિક પીડા છે, ભયાનક. હા, બટ નેચરલ કે શરીરની સાથેની પીડામાં માનસિક પીડા ઇન્ક્લુડેડ છે. હા, ઇન્ક્લુડેડ આ ગઈ. હા, આપણી પાસે તો એક્સક્યુઝ છે. જે દુઃખ છે એનું કારણ આપણે જાણતા નથી. વાય, किस लिए, ये क्यों है, हम कारण नहीं जानते. અને કારણ नहीं जानने की वजह से हम कह सकते हैं कि आज मैं दुखी हूं. 5 लाख રૂપિયા ધંધાની અંદર કે કોઈક ભાગીદારને કે કોઈ પાર્ટનરને આપ્યા અને કોઈ મારી ગયો, એ 5 લાખનું જે દુઃખ છે એનું કારણ શું એની આપણને ખબર નથી. એટલે આપણે દુનિયાને એમ કહી શકીએ કે જો પેલો નાલાયક હતો કે જેણે મારા 5 લાખ પડાવી લીધા, એમ કહીએ આપણે. કારણ કે આ 5 લાખ ગયા એનું કારણ આપણને ખબર નથી. એટલે દુનિયાની અંદર કોકને પણ આપણે બદનામ કરી દઈએ, આ કોઈને બદનામ કરી દઈએ, પણ નારકની અંદર એ વાત નથી. હા, મારી વાત બરાબર સાંભળજો. નારકની અંદર તે વાત નથી. નારકની અંદર તો આવેલા દુઃખનું કારણ એ નારકના જીવને ખબર છે. શા માટે મને આ દુઃખ આવે, શા માટે પેલો પરમાધામી ગરમા ગરમ ધગધગતો શીશાનો રસ મને શા માટે પીવડાવે છે, એનું કારણ નારકના જીવને ખબર છે. અને એટલે એ ગુનેગાર પરમાધામીને નથી ગણતો. એમ કે છે કે મેં જ એવા કાળા કામ કર્યા છે કે જેના કારણે હું દુઃખી છું. હાથ ના કર્યા એટલે 108 વાર બોલો. હા, હાથ ના કર્યા હૈયે વાગ્યા. હા, હાથ ના કર્યા હૈયે વાગ્યા 108 વાર. એટલે નારકના જીવને ખબર છે કે મેં આ કર્યું તું અને એના કારણે મને આ મળ્યું. આપણને ખબર નથી. એટલે આપણે આપણી જાતને બહાનાની નીચે બચાવી શકીએ તેમ છીએ, પણ નારક તો બચાવી શકે તેમ નથી. માટે પરમાત્મા કહે છે શરીરનો સૌથી વધુ દુઃખી નારક 7મી નારકનો જીવ છે. અને પછી પ્રભુ આગળ વધે છે કે શરીરના દુઃખ કરતા અનંત ગુણ દુઃખ, વધુ પીડા, વધુ ત્રાસ માનસિક જગતની અંદર કોને હોય છે. અને ત્યાં ભગવતી સૂત્રમાં પ્રભુ સ્ટેટમેન્ટ આપે છે અને પરમાત્મા કહે છે ગૌતમ, જે જાણે છે છતાં કરી શકતો નથી, जानने के बावजूद भी वो कर नहीं सकता है, छोड़ नहीं सकता है, उसको मन में जो पीड़ा होती है वो मानसिक पीड़ा शरीर की पीड़ा से बहुत ज्यादा. हाँ, जानने के बाद छोड़ नहीं सकते. મેં તમને કીધેલું ને 2 દિવસ પહેલા, મહારાજા શ્રેણિકને નારકની અંદર પરમાધામી તરફથી મળતો જે ત્રાસ છે એનો ત્રાસ નથી, પણ પોતે જે માનસિક રીતે ગુનો કર્યો છે એનો ત્રાસ વધારે છે. એની પીડા ભયાનક છે. હા, એટલે જે જાગી ગયા છે, સમજી ગયા છે અને છતાં જે એપ્લાય નથી કરી શકતા, એ માનસિક રીતે સૌથી વધારે પીડિત છે, સંતપ્ત છે અને વેદનામાં છે. એટલે પરમાત્માએ કીધું સમકીર્તિ આદમી અવિરતિની અંદર હોય, જેની પાસે સમ્યક દર્શન છે અને સાથોસાથ અવિરતિ છે. એક વાર સમજો, સમ્યક દર્શન અને અવિરતિ મિસમેચિંગ છે. મિસમેચિંગ. હા, આ મેચિંગ નથી. કેરીના રસની અંદર દિવેલ રેડો તો કઈ વાંધો આવે ખરો? ભાઈ, કેરીના રસની અંદર ઘી કેમ નાખવાનું? હા, નાખો છો ખરા ને? કેમ નાખવાનું? આપણે તો એમ કહેવાય છે કે વાયુ ન થાય, ઘી
ગેસ ન કરે અને કેરીનો રસ પચી જાય એટલે ઘી અને સૂંઠ નંખાય છે. ભાઈ એ જ કામ દિવેલ કરે છે. હા, એ જ કામ. હવે આવતી સિઝનની અંદર કેરીના રસમાં દિવેલ નાખવાનું ચાલુ કરો. તમે એમ કહો મહારાજ સાહેબ कैरी के रस में आम के रस में दिवेल डालना कैस्टर ऑयल डालना मिसमैचिंग है. मैचिंग नहीं, हाँ वो मैच नहीं हो रहा है. आम के रस में हम घी ही डाल सकते हैं. हाँ, જૂના જમાનામાં અમારી બહેનો ઘરમાં આવેલું અનાજ એને મોણ આપતા હતા. હા હા, એની અંદર ઘી નાખાય, એમાં ઘી ના નંખાય, એમાં દિવેલ જ નંખાય. હા, એટલે મોણ કરવા માટે દિવેલ જોઈએ અને રસ જોડે આ મેચિંગ કહેવાય. એ જ રીતે હું તમને આ દ્રષ્ટાંત એટલા માટે આવું જરા મગજમાં ઉતરી જાય, ને કહેતો છે ને એ બધું શોર્ટ સર્કિટ છે. હા, લાઈટ થાય એવી જ નથી, ધક્કા મારીને કરવી પડે એવી છે. ઝાડુ અડાડો ત્યારે ટ્યુબલાઇટ હાલે. હા, સ્ટાર્ટર સ્ટાર્ટ થાય, ને તો સ્ટાર્ટર સ્ટાર્ટ થાય એવું નથી. એટલે હું એ કહેવા માંગુ છું કે આ સંસારની અંદર સમ્યક દર્શન હોય અને અવિરતિ હોય. અવિરતિ એટલે સમજ્યા ને, એક પણ પ્રતિજ્ઞા લઈ શકે તેવી હાલત ન. 84 વર્ષની ઉંમરે મહારાજા શ્રેણિક લગ્ન કરે છે. એટ ધ એજ ઓફ 84 સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું છે. 84 વર્ષની ઉંમર થઈ ગઈ છે અને છતાં મહારાજા શ્રેણિકની આંતરિક વાસનાઓ હજુ મહારાજા શ્રેણિકને પ્રતિજ્ઞા લેવા દેતા નથી. અને 84 વર્ષની ઉંમરે 18 વર્ષની કન્યાની સાથે મહારાજા શ્રેણિક લગ્ન કરે છે. કોણ મહારાજા શ્રેણિક? કયો આત્મા મહારાજા શ્રેણિક? જે આવતી 24મીમાં તીર્થંકર બનનાર છે. ફરી એક વાત યાદ રાખજો, સંસ્કારો અને કર્મો ભયાનક છે. હા, એની સાથે પંગા લેવા માટે મહાવીર જેવું સત્વ જોઈએ, તો જે સંસ્કારોની સામે કર્મોની સામે પંગો લઈ શકે, નહીં તો ન લઈ શકે. અને આ મહારાજા શ્રેણિક સમ્યક દર્શન છે, નિર્મલ કોટીનું સમ્યક દર્શન, શ્રેષ્ઠ કક્ષાનું સમ્યક દર્શન. આ સમ્યક દર્શનની અંદર પણ વેરાયટી હોય છે. એમાં મહારાજા શ્રેણિકને બ્રાન્ડેડ સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે. બ્રાન્ડેડ ટોપ રેન્ક, જેને ક્ષાયિક સમ્યક દર્શન કહેવાય છે. આવું સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી પોતે જેને ખરાબ માને છે, ખરાબ માને છે, છતાં છોડી શકતો નથી. હા, છતાં છોડી શકે એમ નથી, ખરાબ માને છે છતાં. ઘણા લોકો છે ને આમ બધા દોરા બંધાવતા જ રહેતા હોય. એટલા બધા દોરા બંધાઈ ગયા, હવે કાઢવા છે પણ કાઢી ના શકે. સતત વેમ લાગે, કાઢી લઈશ તો શું થશે, કાઢીશ તો શું થશે, એટલે હાચવે જ રાખે. દોરા ઉપર દોરા, પછી હાથ જ ના દેખાય, દોરા જ દેખાય. હા, એવી એક હાલત ઊભી થાય, ગોઠવાઈ જાય. અને સ્થિતિની અંદર કારણ કે વેમ છે અને વેમનો કોઈ ઈલાજ હોતો નથી. હા, કોઈ ઈલાજ હોતો નથી. બંધ. સફેદ કલરની ગાડી લીધી ને એક્સિડન્ટ થયો, જિંદગીમાં કોઈ દાડો નવી સફેદ ગાડી ના લે. અલ્યા પણ આ સફેદ કલરની ગાડીએ શું તારું બગાડ્યું? એક્સિડન્ટ થયો પણ મારા સાહેબ મનમાં બેસી ગયું છે. હા, આવું બધું ઘણું મનમાં બેસી જાય. મારી જ વાત નથી બેસતી, બાકી આવી ઘણી વાતો બેસી જાય છે. હા, એટલે હું એ કહું છું, માનસિક રીતે જેની પાસે જાણકારી છે અને છતાં જે એપ્લાય કરી શકતા નથી, હા નથી કરી શકતા, એ મનથી સૌથી વધારે સંતપ્ત હોય છે, સૌથી વધારે. મારા ગુરુદેવ વારંવાર એક વાત કરતા હતા, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાની અંદર ગુરુદેવની વાત મૂકું છું, જેને સંસાર પ્રત્યે વિરક્તિ જાગૃત થઈ છે પણ એ સંસાર છોડી શકતો નથી. મજબૂરીના કારણે એવો માણસ, એને તમે
ગરમા ગરમ કઢાયું દૂધ પીવડાવો, ગુરુદેવ એમ કહેતા હતા, તો એ દૂધનું લોહી ન થાય, રહ્યું હોય લોહી એનું પાણી થઈ જાય. એટલી વેદના, એટલો ત્રાસ, અઢાડે અઢાડ પાપો આ સંસારની અંદર મારે ચાલુ રાખવાના, જેને હું પાપ માનું છું, જેને હું ખરાબ માનું છું, જેને હું છોડવા માંગુ છું, અને છતાંય મારે આ પાપોની વચ્ચે જીવવાનું. અને એ વેદના, એ ત્રાસ. એટલે શાસ્ત્રો કહે છે કે પરમાત્મા મહાવીર કેવલ જ્ઞાન અને કેવલ દર્શન, એમાં કેવલ દર્શનથી જગત જોયું જેમાં વેરિએશન્સ દેખાયા, પણ કેવલ જ્ઞાન દ્વારા આખું જગત પ્રભુને સમાન દેખાયું. અને પ્રભુ કહે છે અટેલું જગત આખું આર્ત છે. તમને ખબર છે, ભગવાને જેટલું જોયું ને એટલું ભગવાન બોલી ન શક્યા. જેટલું જોયું એટલું બોલાયું નહીં. કેમ ન બોલાયું? સમય ઓછો પડ્યો. 30 साल तक परमात्मा बोलते रहे, 22,000 देशना प्रभु ने दी, फिर भी प्रभु ने जितना देखा उतना परमात्मा बोल नहीं सके. આગળ વધો, જેટલું ભગવાન બોલ્યા એટલું ગણધરો ભેગું ન કરી શક્યા. વળી પાછો સમય. गणधर भगवंत के पास भी इतने समय नहीं थे कि जितना बोला उतना सब प्रभु की बात एकत्रित करके, संग्रहित करके शास्त्र के रूप में, आगम के रूप में प्रदर्शित कर सके. એટલે ભગવાન જેટલું બોલ્યા એટલું ગણધરો લખી ન શક્યા. જેટલું લખાયું એટલું સચવાયું નહીં. હા, એટલું સચવાયું નથી. જે લખાયું છે, આવતીકાલે પ્રવચનની અંદર તમે સાંભળશો, 14 પૂર્વ એટલે કેટલું જ્ઞાન થાય આવતીકાલના પ્રવચનની અંદર આવશે. પણ જે લખાયું એ સચવાયું. સમયનો પ્રભાવ વિચ્છિન્ન થવા માંડ્યો, વિચ્છિન્ન થવા માંડ્યો. આગળ વધો, જેટલું સચવાયું, હા, જેટલું સચવાયું એટલું સંભળાયું નહીં. હા, સંભળાયું નહીં. આગળ વધો, જેટલું સંભળાયું એટલું સમજાયું નહીં. હા, જેટલું સમજાયું એટલું પામ્યા નહીં, અને જેટલું પામ્યા એટલું અનુભવ્યું નથી. હા, અનુભવ્યું. પામ્યા ઘણું, અનુભવ્યું ઓછું. હા, અનુભવ્યું ઓછું. દર પૂનમની શંખેશ્વરની યાત્રા કરનારને હું એમ પૂછું કે દોસ્ત, દર પૂનમે તું શંખેશ્વર પાસે જાય છે, કોઈ દિવસ એવું મન ન થયું કે અહીંયા જ રહી જાઉં? હા, દર પૂનમે જાઓ છો અને તે વખતે એવું કોઈ દિવસ મન ન થયું કે અહીં રહી જવું આજે? હું પૂછું છું, અને એવું કઈ વિચાર ના આવ્યો? નથી આવતો. એટલે જેટલું પામ્યા એટલું અનુભવ નથી. છોડવાનું મન ન થાય તેનું નામ અનુભવ છે. છોડવાનું જ્યાં નક્કી જ હોય તે પામવાની વાત છે. આ છોડવાનું મન જ ન થાય, મન જ ન થાય. ઇન્દ્ર નીચે આવીને મહાત્માને એમ કે હું મારું ઇન્દ્રનું સિંહાસન આપને આપું છું, છોડી દો દીક્ષા. અને ત્યારે મહાત્મા એમ કે દોસ્ત, कुत्ते के सामने तू रोटी डालता है तो कुत्ता पूछ हिलाता है, इंसान नहीं हिलाएगा. मैं इंसान हूं, कुत्ता नहीं. तेरा सिंहासन मेरे लिए कुत्ते को रोटी के जैसा है, फेंक बाजू पे, नहीं चाहिए. ઇન્દ્રના સિંહાસનને ઠુકરાવી દેવાની તાકાત મહાત્માઓના મુનિ જીવનના અનુભવમાં હોય છે. મહાત્માઓને જે મુનિ જીવનનો અનુભવ પ્રાપ્ત થાય છે, અનુભવ મીન્સ આનંદ પ્રાપ્ત થાય છે. અને આનંદની અંદર જે મહાત્માઓ હોય છે એ મહાત્માઓ એમ કે ઇન્દ્રના વૈભવો પણ નહીં ચાલે, कुछ नहीं. मैं इतना खुश हूं, क्यों जाऊं, नहीं चाहिए. એટલે આપણી પાસે
અનુભવ ખોવાયો છે. અને માટે જ શાસ્ત્ર એવું કહે છે કે આ પરમાત્માનું શાસન, કે જે પરમાત્માના શાસનની અંદર પ્રભુના વક્તવ્ય ખૂબ હતા, પ્રભુના મંતવ્ય ખૂબ હતા. દરેક બાબતની અંદર પરમાત્માનું પોતાનું એક મંતવ્ય છે. મંતવ્ય એટલે સમજ્યા ને તમે? અભિપ્રાય, સજેશન્સ. હા, સજેશન્સ. જે પ્રભુ બોલતા હોય, વક્તવ્ય જે છે પરમાત્માનું, એ સૈદ્ધાંતિક હોય છે. સંસાર છોડવા જેવો છે આ પરમાત્માનો ઉપદેશ. પછી તમે એમ કહો કે મહારાજ સાહેબ, સંસાર ભલે છોડવા જેવો હોય પણ છોડવો નથી, હવે શું કરું બોલો? હા, ત્યારે પ્રભુ મંતવ્ય આપે, પોતાનો અભિપ્રાય આપે કે દોસ્ત, જેલમાં જે રીતે કેદી રહે છે એ રીતે તું સંસારમાં રહે. આ પરમાત્માનું શું કહેવાય? મંતવ્ય. हाँ, मंतव्य, प्रभुनु सजेशंस. हर कोई बात में परमात्मा ने सजेशन दिया है, हर कोई बात. पानी का उपयोग घी के जैसे करो, आ प्रभु का सजेशन. चल सकता हो तो बिना पानी आगे बढ़ो, लेकिन आप चल नहीं सकते. આ એવા મહાત્માઓ હોય છે, એવા પુણ્યાત્માઓ હોય છે કે જે લોકો આખો નાખો માસખમણ ચોવિહાર કરે. હા, ચોવિહાર માસખમણ. બેંગ્લોરમાં મને એક ભાઈ મળેલા, 30 દિવસ ચોવિહાર માસખમણ, 4 આહારનો પરિત્યાગ. એટલે અત્યારે પણ આવા પરાક્રમો આ સંસારની અંદર ચાલે છે. ઇતિહાસ વાંચવો પડે તેવો નથી, ઇતિહાસ સ્વયં સાક્ષાત અવતરિત થયો છે. આપણે એવું સાંભળીએ છીએ કે પરમાત્મા મહાવીરે 6 મહિનાનો તપ નિર્જલ કર્યો. ભગવાનનો તો બધો તપ નિર્જલ હતો, પણ આજે એ જ પરમાત્માની પરંપરામાં એવા મહાત્માઓ છે, એવા આત્માઓ છે કે જે લોકો ચોવિહાર માસક છપણ કરે છે. હા, 30 દિવસ ઉપવાસ, અને આ ચોવિહાર સાથે કરતા જાય છે. આ પરમાત્મા સિદ્ધાંત આપે છે. પછી પ્રભુ એમ કહે કે દોસ્તો, જાણું છું કે આ સંસારમાં તમે છો, શરીર લઈને બેઠા છો, પાણી વિના તમારે ચાલે તેમ નથી. ત્યારે પ્રભુ એમ કહે છે કે પાણીનો ઉપયોગ ઘીની જેમ કરો. ઘીને જે રીતે વાપરો છો એ રીતે પાણી વાપરો. આ એ રીતે આ પરમાત્માની ઇકોલોજી છે, પર્યાવરણ, એન્વાયરમેન્ટ. હવે એન્વાયરમેન્ટ વાળા કહે છે સેવ વોટર. પ્રભુએ તો 2500 વર્ષ પહેલા કહી દીધું હતું સેવ વોટર. बंद का उपयोग करो. हाँ, बंद का. आधी बकेट पानी से यदि स्नान हो सकता है तो टब बात की बात छोड़ दो, नहीं करना है. हाँ. क्यों? पानी कुदरत की भेंट है, और इस भेंट को आप दुर्व्यय करेंगे तो कुदरत, नेचर आपके पास से पानी छीन लेगी. આવનારા સમયોની અંદર યુદ્ધ અનાજ માટે નથી થવાનું, પાણી માટે થવાનું છે. કર્ણાટક ને તામિલનાડુનો ઝઘડો ચાલે છે અત્યારે. હા, પાણી માટે. ત્યાં આગળ રહેલી નદી અને નદી ઉપર બનેલો કૃષ્ણસાગર ડેમ, KRS ડેમ મૈસૂરની પાસે છે. એ મૈસૂરનું પાણી તમિલનાડુ સુધી પહોંચતું નથી, અથવા તો અમુક જ પાણીનો ભાગ તમિલનાડુને મળે છે, બાકીનો ભાગ કર્ણાટક લે છે. અને હકીકતની અંદર એ નદીનો સોર્સ તમિલનાડુમાંથી છે, અને તમિલનાડુને એ નદીનું પાણી મળતું નથી. માટે ત્યાં ઝઘડા ચાલે છે, મારીઓ ચાલે છે, ખૂનામરકીઓ ચાલે છે. કેમ? પાણીનો અભાવ સૌથી મોટો બનનાર છે. અને ત્યારે આ પરમાત્માનું મહાસત્ય જગતની સમક્ષ આવનાર છે. એટલે પરમાત્માના વક્તવ્ય, મંતવ્ય અનેક છે, પણ પ્રભુના કર્તવ્ય માત્ર 17 છે.
જે અમે પર્યુષણા પર્વની અંદર તમારી સમક્ષ મૂકીએ છીએ. 8 દિવસની અંદર 5 કર્તવ્ય, વર્ષની અંદર 11 કર્તવ્ય અને લાસ્ટ પૌષધ વ્રત. આવા 8, 5, 11, 16 અને પૌષધ વ્રત 17, એમ 17 કર્તવ્યો પરમાત્મા બતાડે છે. શાસ્ત્રકારો બતાડે છે આ ભગવાનનું રૂટ છે, આ રૂટ પરમાત્મા છે. પ્રભુએ બતાડ્યું છે. હું બોલું છું એટલે હું નથી બોલતો, પરમાત્માની વાતો આવે છે. શબ્દ મારા છે, જીભ મારી છે, વાતો પ્રભુની છે. એટલે પેકિંગ મારું છે, ડિલિવરી મારી છે, સેન્ડર પરમાત્મા છે, મોકલનાર સાક્ષાત પ્રભુ પોતે છે. અને આ પ્રભુ પોતાનું ફરમાન છે કે પ્રત્યેક જઈને 8 દિવસ દરમિયાન પર્યુષણા પર્વની અંદર કમ્પલસરી આ 5 કર્તવ્યોનું પાલન કરવું પડે. પછી પરમાત્મા આગળ વધે છે કે સકલ શ્રી સંઘ, કે જે સંઘ આપણો છે, આપણી મોટામાં મોટી કમનસીબી છે. સંઘ એનો હું મેમ્બર ખરો, પણ સંઘ મારો નહીં. સંઘ મને નિગ્લેક્ટ ન કરી શકે, પણ હું સંઘને નિગ્લેક્ટ કરું તો ચાલે. બરાબર ને? વર્ષમાં એક જ દાડો આવનારા માણસને પ્રભાવના ન મળે તો આખા ગામને માથે લે. એટલે આપણે તો એક જ દાડો આવે છે અને એમાં તને પરિક્રમણામાં ધારો કે શ્રીફળની પ્રભાવના ન મળી, તમે આટલા ઘાટાઘાટી શેની કરે છે? પણ ના, પણ તમને ખબર છે કે આટલા માણસો થાય છે, કેમ શ્રીફળ ઓછા લાવ્યા? હુ આર યુ? તું કોણ પૂછવા વાળો? કોણ તું? તારો કયો રાઈટ છે? 360 દિવસ જે આ સંઘની અંદર આવતા હોય, જે સંઘની અંદર આરાધના કરતા હોય, જે સંઘની અંદર સાથ રહેતા હોય, બધી જ રીતે તન મન ધનથી સંઘને બધી જ રીતે જે મદદરૂપ થતા હોય, એવી વ્યક્તિ આ બાબતની અંદર ફરિયાદ કરે તો સંભળાય, પણ વર્ષને વચલે દાડે જ આવવાનું છે. હા, જન્મ વાંચનને દાડે જ આવે, અને એ ચડાવવા માટે નહીં, સ્વામી વાત્સલ્ય માટે. ખાલી માત્ર જોવા માટે. અને એવા સ્વામી વાત્સલ્ય માટે આવનારી વ્યક્તિને રસોઈની અંદર કોઈ ભૂલ હોય, કંઈક રસોઈની અંદર આમ તેમ થયું હોય, ત્યારે તું શેનો ક્રિટિસિઝમ કરે? અહીંયા આવવું નથી ને ખોટી વાતો કરવી છે. પણ આપણી કમનસીબી છે કે સંઘને આપણે આપણો નથી ગણતા. આ સંઘ આપણને આપણો ગણવો જ પડે એવો આપણો આગ્રહ હોય છે. આ એવો આગ્રહ હોય છે. અને આ આપણી મોટામાં મોટી કમજોરી છે, વીકનેસ છે. અને એટલા જ માટે સંઘના જે કાર્યો છે, ભાઈ, સમય આપવાનું કામ કાર્યકરો કરતા જ હોય છે. હા, કાર્યકરો કરતા જ હોય સમય આપવાનું કામ. સંઘનો જમણવાર હોય ત્યારે સવારથી સુનિલભાઈ આવીને ઊભા રહી જાય. હા, આવીને ઊભા રહી જાય. એ કઈ એના દીકરાને જાન નથી જમાડવાના. હા, અને કોઈ એવી જવાબદારી નથી સોંપાઈ. અને સુનિલભાઈ ઇઝ નોટ અ પેઇડ પર્સન. આવીને ઊભા રહી જાય અને આખી વ્યવસ્થા સંઘ સ્વામી વાત્સલ્યની એ કરતા હોય. એ પોતાનો સમય આપે છે, પોતાની ભાવના આપે છે, આગળ વધીને યથાશક્તિ પોતાનું ધન આપે છે. અને પછી તમે ક્રિટિસિઝમ કરો, પછી તમે એના માટે 2 શબ્દ બોલો, શરમ આવવી જોઈએ. પણ આપણી કમનસીબી છે, આપણે આ સંઘને આપણો નથી ગણતા. વર્ધમાન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ મારો સંઘ છે. હા, મારો સંઘ છે. અને મારા સંઘનું ગૌરવ એ મારું ગૌરવ છે. દીકરો મેરિટમાં આવે અને બાપ કોલર ઊંચા કરે, એ તો નાપાસ થયેલો જ હતો. આજે બાપ હતો એ નાપાસ હતો 10મું. દીકરાનો બાપ 10મું નાપાસ હતો, પણ દીકરો 12મામાં મેરિટમાં આવ્યો. હા, સ્ટેટ ફર્સ્ટ આવ્યો, સ્ટેટ ફર્સ્ટ. આખા ગુજરાતમાં પહેલા નંબરે આવ્યો. અને બાપ કોલર ઊંચા કરીને ફરે. કેમ ભાઈ? આપણો દીકરો પહેલા નંબરે આવ્યો છે.
તો દીકરા માટે જેમ આપણું મમત્વ છે એમ સંઘ માટે આપણું મમત્વ નહીં. જે સંઘને શાસ્ત્રકારો 25મો તીર્થંકર કહે છે. ભાઈ તમને ખબર છે આ તીર્થંકર શબ્દ જે સંઘને આગળ લાગે છે એ સંઘ કેટલો મૂલ્યવાન, કેટલો મૂલ્યવાન. નાનકડી બેબી પણ સંઘ છે, આ મુપત્તિ પણ સંઘ છે, આનું જે શબ્દ બોલું છું તે પણ સંઘ છે. અને આ બધું જ નાનકડી એક બેબી હોય, ભગવાનની પૂજા કરતી હોય, પ્રભુને હાથ જોડતી હોય, નાનકડી સ્તુતિ બોલતી હોય અને આપણને આનંદ થાય. શ્રી સંઘની આ દીકરી કેવી મહાન છે, કારણ કે તે સંઘ છે. દીકરી નથી, સંઘ છે. અને સંઘ તરીકેનું ગૌરવ આપણા હૃદયની અંદર જાગૃત થવું જોઈએ, થવું જોઈએ. કોઈ સંઘ તમને પ્રભાવ ના આપે, માથે લગાડો આ સંઘની શેષ છે. એટલે તીર્થંકર દેવની શેષ છે. આ સાક્ષાત તીર્થંકર દેવ તને બુંદીનો લાડુ આપી રહ્યા છે. સાક્ષાત તીર્થંકર દેવ વડા કલ્પના છઠની પછી તને હા લાડુ આપી રહ્યા છે. હા, થઈ ગયા તમારા માટે તૈયાર લાડુ. આજથી છઠ અને આવતીકાલે ભાગજીભાઈ ના ઉપવાસ તો કરો પણ લાડુ કન્ફર્મ. હા કન્ફર્મ. એટલે આ સંઘ તપ તમારે કરવાનો, ધ્યાન સંઘ રાખે. હા વર્ષી તપ તમે કરો ને, હવારમાં ભીખાભાઈ જાગે, 6:30 બંગલે પહોંચી જાય, રસોઈઓ બને છે કેવી એ બધું જોઈ રાખે. એટ ધ એજ ઓફ 84, બરાબર ને? 84 છે ને? હા હા 84, 84 વર્ષની ઉંમરે 120 આત્માઓ વર્ષી તપ કરી રહ્યા છે. એ તમામની કેર હું પર્સનલ રાખું. એટલે તો એ સંઘમાં કરાવતા નથી. અહીંયા આગળ બધું ઠોકશાહી ચાલતી થાય, બધા આવતા જાય, બધા એડવાઇસ કરતા જાય. એટલે ભીખાભાઈ કે આપણું કોર્પોરેટ છે ને આપણે કોર્પોરેટ સિસ્ટમથી કામ કરવાના. કંચન ફાર્મા કોર્પોરેટ. હા, અને કોર્પોરેટ એટલે કોર્પોરેટના આધારે ચાલે. એટલે અમારા કંચનબેન છે ને અનુપમા દેવી છે. મેં એવું સાંભળ્યું કે કંચનબે કે એટલે ભીખાભાઈએ ના પાડે નહીં, રાકેશભાઈએ ના પાડે નહીં. એવું એમનો પુણ્ય પ્રભાવ છે. એટલે હું એ કહેવા માંગુ છું કે આવો સરસ સંઘ જે છે કે જે સંઘ આનંદ આવી જાય, આ આનંદ આવી જાય એવા મહાત્માઓ છે, એવા સાધ્વીજી ભગવંતો છે. હા, એવી સંઘની અંદર ચાતુર્માસ માટે આવેલી 2 મુમુક્ષુ આત્માઓ છે કે જે સૌ આ સંઘની અંદર આરાધના કરી રહ્યા છે. અને આવી ઉત્તમ આરાધના દ્વારા સંઘને ગૌરવ અપાવવાનું કામ કરે છે. હા, ગૌરવ અપાવવાનું. તમને ખબર છે અમે લોકો તમને કશું નથી આપતા છતાં ઘણું આપીએ છીએ, બરાબર ને? રોટી તમે પેટમાં નાખો શું થાય? તમે રોટલી પેટમાં નાખો તો શું થાય? બોલો યાર, વિષ્ઠા. અને મને વરાવો તો હા, એટલે રોટી સાધુને હરાવો પુણ્ય બને છે, પેટમાં નાખો વિષ્ઠા થાય છે. હવે સાચું બોલો સાધ્વીજી ભગવંત તમારા ઘરે ગોચરી વરવા માટે આવે અને તમે એમને અડધી રોટલી કે રોટલી સાધ્વીજી ભગવંતને વરાવી, એ વરાવા દ્વારા તમને સાધ્વીજી ભગવંતે કેટલું પુણ્ય આપ્યું. આવતા ભાવમાં શાલી બનશો. એક છોકરો ખીર વરાવે છે અને શાલી બની જાય છે. આ સાધ્વીજી ભગવંત એ મહાત્માથી કોઈ કમ નથી. અને આ સાધ્વીજી ભગવંત શ્રી સંઘ છે. સંઘ, આ સંઘ. અમે લોકો તો છે ને તો સંઘનું પેકિંગ છે, ઉપરનું રેપર. માલ તો આ બધા છે. હા, રેપર એટલે સમજ્યા ને? હા, પેકિંગ એટલે શું?
ફેંકી દેવાનું. હા, ગાંઠિયા ખાઈને કાગળ ક્યાં નાખવાનો? જે ગાંઠિયા બાંધ્યા હોય ને કાગળમાં, જ્યાં સુધી ખાવ નહીં ત્યાં સુધી ગાંઠિયાનું કાગળ રહે. ખવાઈ ગયા પછી એ કાગળ, હા હું કાગળ છું ગાંઠિયાનો. ગાંઠિયા તો આ બધા છે. હા, અને આઈ એમ ઓનલી પેકિંગ, રેપિંગ. નો ડાઉટ રેપિંગ બહુ સરસ છે. હા, એ હું કહું છું. હા, એટલે તમને તોડતા કાઢતા 5 વાર વિચાર કરવો પડે એવું હોય, બને એવું. પણ અલ્ટિમેટલી આઈ એમ રેપર. મારી એક ફેસ વેલ્યુ છે, બાકી સ્ટ્રેન્થ સકલ શ્રી સંઘ છે. અને આ સંઘ, જે સંઘને શાસ્ત્રોએ 25માં તીર્થંકરની ઉપમા, જે સંઘને સાક્ષાત તીર્થંકર દેવ જ્યારે સમોસરની અંદર બિરાજમાન થાય દેશના આપવા માટે, ત્યારે તીર્થંકર દેવ ચૈત્ય વૃક્ષને પ્રદક્ષિણા આપે. અને 3 પ્રદક્ષિણા આપ્યા પછી તીર્થંકર દેવ નમો તીર્થસ્વ, તીર્થને નમસ્કાર. તીર્થ એટલે કોણ? શ્રી સંઘ. આપણે બધા. તીર્થ એટલે આપણે બધા. અને આપણા બધાને ભગવાન સિમંદર મહાવિદ્ય ક્ષેત્રની અંદર અત્યારે દેશના આપવા બેસે છે, ત્યારે આપણને બધાને ભગવાન સિમંદર વંદન કરે છે. નમો તીર્થસ્ય. હા, યુ આર વેરી સ્પેશિયલ. હા, યુ આર वेरी स्पेशल. કેમ? आप जैन संघ के सदस्य हो. हाँ, और आपको त्रिलोक गुरु तीर्थंकर देव आपको नमस्कार कर रहे हैं. જ્યારે રાતે ખાવાનું મન થાય ને ત્યારે ભગવાન સિમંદરને યાદ કરજો. સિમંદર મને વંદન કરે છે અને હું પાપી રાતે ખાઉં છું. બીજ સાથે માથું પછાડું. શું મારી હાલત, શું હું કરું છું? ના ખવાય. કેમ? ભગવાન સિમંદર મને વંદન કરે છે અને હું ભગવાન સિમંદરની વાતને આ રીતે પગ નીચે કચડું. બને છે. આપણે સંઘ છીએ માટે પ્રભુને માટે પણ વંદનીય છે. અને એ સંઘને સંવર્ધિત કરવા માટે, સુરક્ષિત કરવા માટે, સરસ કરવા માટે લક્ષ્મીશ્વરીશ્વરજી મહારાજ વર્ષ દરમિયાન પ્રત્યેક જઈને 11 કર્તવ્યોનું પાલન કરવું એવી વાત બતાડે છે. હા, 11 કર્તવ્યો. હવે હું પહેલા 11 કર્તવ્યોની વાત કરું છું, ત્યાર પછી 3 કર્તવ્યોની વાત કરીશ. અને પૌષદ વ્રત એની વાત પહેલે દિવસે પણ કરી છે, આજે પણ ફરી કરું છું કે આ સંવત્સરીના દિવસે જેટલાય બેઠા છે બધા જ, હા જેટલા છે અહીં બેઠા છે બધા. પિયુષભાઈ સાંભળો છો ને? હા, સુનિલભાઈ. હા, એટલે આપણે આ પધારવાનું છે 31 ઓગસ્ટે. હું તમારી ઘઉંલી કરવાનો છું અહીંયા આગળ બહાર. ગુરુ મહારાજ આવે ને ત્યારે તમે ઘઉંલી કરો ને, સાથીઓ કરો. સુકન જોઈને પધારો. એવી રીતે તમામ ટ્રસ્ટી મંડળની ઘઉંલી આચાર્ય ચંદ્રજીત સુરી 31 ઓગસ્ટના દિવસે સવારે કરવાના છે. હા, કોને? એટલે મારી ઇજ્જત માટે રાખો કે ઉતારવા માટે રાખો? ના, હા, અમને જોડે રાખજો. એનો અર્થ શું? તમે શું કહેવા માંગો છો? ફોટો લેવા માંગો છો કેટલા આયા ને કેટલા નથી આયા? મહારાજ જુઓ, તમારી કોઈ વાત માનતું નથી. આ જુઓ. અને સેલ્ફી લેવી છે? હા, કે અમને જોડે રાખજો. કે એને કેટલો વિશ્વાસ હશે કે આ મહારાજનો કેવો ફિયાસ્કો થવાનો છે. કેટલો વિશ્વાસ સાથે બોલે છે કે અમને જોડે રાખજો. હવે તો આપણે ચેલેન્જ ઉઠાવવી જોઈએ. હા, ઉઠાવવી જોઈએ. અને વાઘજીભાઈની બોલતી બંધ કરવી જોઈએ કે જોઈ લો, હમ ભી કમ નહીં હૈ. हाँ, हम भी कम नहीं. कौन कहते हैं उस्मानपुरा के 21 ट्रस्टी प्रतिक्रमण ही करते हैं, पौषध नहीं करते हैं. हो जाने दो. હા, પછી ભવિષ્યમાં કલ્પસૂત્ર લખાય ને તો એની અંદર 10 આશ્ચર્ય બદલે 11મું આશ્ચર્ય ઉમેરાય. હા, 11મા નંબરનું એક આશ્ચર્ય ઉમેરાય કે વર્ધમાન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના
21 ટ્રસ્ટીઓએ વિક્રમ સંવત 2078ની સાલની અંદર સંવત્સરીના દિવસે પૌષધ વ્રત કર્યો. એ 11મા નંબરનું આશ્ચર્ય. હા, 11મા નંબરનું આશ્ચર્ય રાખવું છે કે શું કરવું છે ભાઈ? થોડું આજે મીટિંગ કરો પાછી, ગઈકાલ કરેલી ને, હવે આજે કરો પાછી કે મહારાજ સાહેબ તરફથી આવી એક સૂચના આવી છે અને સૂચના પ્રમાણે આપણે આ કામ વિચારવા જેવું છે. એજન્ડામાં મૂકો તો ખરા, શું રિવ્યુઝ આવે છે પછી આપણે જોઈએ. ઘણા તો મને એમ કે મહારાજ સાહેબ સંવત્સરની દાડે અમે પોસા લઈને બેસી જઈએ તો પછી ફંડફાળાનું કામ કોણ કરે? હું રજા આપીશ તો પોસામાં ફંડફાળા કરવાની. હા, એટલે આ પૌષધ વ્રત જેની વાત કરવી છે, સૌથી પહેલા હું 11 કર્તવ્યોના નામ બોલી જાઉં છું. ત્યાર પછી જેટલી જ્યાં આગળ વિવેચના કરવાની હોય ત્યાં આપણે કરતા જઈશું. આ પર્યુષણા પર્વના બધા જ પ્રવચનો એવા છે ને કે એક એક પ્રવચનને જો ન્યાય આપવા જઈએ તો એક પર્યુષણ આ નાનું પડે. એટલે એક કર્તવ્ય ઉપર 1 કલાક બોલી શકાય. 11 કર્તવ્ય 11 કલાકની વાતો કરી શકાય. એટલી બધી વાતો આની અંદર આવતી જાય છે. અને અમે આમ પાટ ઉપર બેસે ને, ભગવાન સુધર્મા સ્વામીનો પ્રભાવ છે, ઉપર બેસું તો કશું યાદ ના આવે. હા, પણ અહીં આવ્યા એટલે ઓટોમેટિકલી આમ ચાલુ જ રહે. મોટર સ્ટાર્ટ કરો ને જેમ પાણી ઉપર ચડતું જ જાય. એમાં ભગવાન સુધર્મા સ્વામીની પાટ છે, બેઠા એટલે ઓટોમેટિકલી સોલર ચાર્જિંગ. સ્વાભાવિક રીતે વિચાર કર્યા વિના બોલાતું જાય, શબ્દો આપોઆપ ગોઠવાતા જાય. હા, ગોઠવવા પડે એવું હોતું નથી, અને ગોઠવીને બોલવા જઈએ તો બોલાતું નથી. હા, સ્વાભાવિક રીતે કામ ચાલતા જાય. એટલે 11 કર્તવ્યો વર્ષ દરમિયાન શ્રી સંઘની સુરક્ષા, શ્રી સંઘના સંવર્ધન માટે ભગવાન લક્ષ્મી સુરેશ્વરજી મહારાજ બતાડે છે. જેમાં પહેલું કર્તવ્ય છે સંઘ પૂજા, બીજું કર્તવ્ય છે સાધર્મિક ભક્તિ, ત્રીજું કર્તવ્ય છે યાત્રા ટ્રીપ, ચોથું કર્તવ્ય છે જિનાલય સ્નાત્ર, પાંચમું કર્તવ્ય છે દેવદ્રવ્યની વૃદ્ધિ, છઠ્ઠું કર્તવ્ય છે મહાપૂજા, 7મા નંબરનું કર્તવ્ય છે ધર્મ જાગરિકા, 8મા નંબરનું કર્તવ્ય છે શુદ્ધ પૂજા, 9મા નંબરનું કર્તવ્ય છે ઉદ્યાપન, 10મા નંબરનું કર્તવ્ય છે શાસન પ્રભાવના, અને 11મા નંબરનું કર્તવ્ય છે પાપ શુદ્ધિ. આમ 11 કર્તવ્યો વર્ષ દરમિયાન પ્રત્યેક જઈને કમ્પલસરી કરવાના છે એવી વાત શાસ્ત્રોએ બતાડી છે. એટલે પ્રત્યેક જઈને પોતાનો એક ચાર્ટ બનાવવો જોઈએ. આ બાજુ 11 કર્તવ્યો લખી દેવાના, આ બાજુ 12 મહિના લખી દેવાના. અને સમજો કે જાન્યુઆરી મહિનાની અંદર તમારી સાધર્મિક ભક્તિનું કર્તવ્ય પૂરું થયું, જાન્યુઆરીમાં રાઈટ કરો. ડિસેમ્બર મહિનાની અંદર સમજો કે તમે ભવ આલોચના લઈ લીધી અને પાપોનું શુદ્ધિ કરી લીધી, ડિસેમ્બર મહિનામાં ભવ આલોચના એનું રાઈટ કરો. અને એવા 11 કર્તવ્ય ભાદરવા સુદ ચોથ સુધીની અંદર સંપન્ન થઈ જવા જોઈએ. આપણા વર્ષની શરૂઆત ભાદરવા સુદ પાંચમથી થાય. હા, આપણું કેલેન્ડર ભાદરવા સુદ પાંચમથી સ્ટાર્ટ થાય. દીપાવલીથી દુનિયાનું કેલેન્ડર ચાલે, 1 જાન્યુઆરીથી ક્રિશ્ચિયનોનું કેલેન્ડર ચાલે. દરેક પ્રાંતોની અંદર નૂતન વર્ષની શરૂઆત અલગ અલગ હોય છે. એમ આપણું નૂતન વર્ષ ભાદરવા સુદ પાંચમ, ભાદરવા સુદ ચોથના દિવસે ચોપડા પૂજન થાય એટલે સંવત્સરી પ્રતિક્રમણ થાય અને બધા બેલેન્સ શીટ નીલ થઈ જાય. ભાદરવા સુદ પાંચમથી હવે નવા ચોપડાની શરૂઆત થાય. હા, એટલે નવા ચોપડા ઘણાની તો ભાદરવા સુદ ચોથે હાજે જ શરૂ થઈ જાય. હા, પ્રતિક્રમણ પૂરું થયું, નીચે ઉતર્યા, ઝઘડો ચાલુ થયો, ચોપડો ચાલુ. હા, ગોઠવાઈ ગયું. અને આ ગોઠવા તો એટલે જ શાસ્ત્રો આ 11 કર્તવ્ય બતાડે છે. જેમાં પહેલું કર્તવ્ય છે સંઘ પૂજા. સંઘ કોણ? સંબોધ સિત્રી પ્રકરણની અંદર હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ કહે છે, આણા જુત્તો સંગો શેષો પુણ અઠ્ઠી સંગોત્તિ. પરમાત્માની આજ્ઞાને પાલન કરે, ભગવાનની આજ્ઞાને ધ્યાનમાં રાખે, આજ્ઞા યુક્ત જે છે તે સંઘ છે, બાકીનો હાડકાનો માળો છે. પ્રભુની આજ્ઞા છે, પ્રભુની આ વાત છે,
એને આપણે નજરની સમક્ષ તો લાવવી જ પડે. હા, લાવવી જ પડે. પરમાત્માએ આજ્ઞા કરી છે ચાતુર્માસની અંદર તમારે દિક પરિમાણ લેવાનું. દિક પરિમાણ એટલે હા, દિક પરિમાણ એટલે ચારે દિશાનું પરિમાણ એટલે શું? આ ચાર દિશાઓની બહાર સમગ્ર ચાતુર્માસ દરમિયાન હું નહીં જાઉં. શાસ્ત્રોની અંદર ચાતુર્માસની અંદર યાત્રાનો નિષેધ છે, માટે તો પાલિતાણા ચડવાની મનાઈ છે. હા, વિરાધનાના ચાન્સીસ છે, વધુમાં વધુ જીવોત્પત્તિ ચાતુર્માસ દરમિયાન થતી હોય છે. માટે તો અમને શાસ્ત્રોએ કીધું કે એક જ ઠેકાણે રહો. આવું જો ન કીધું હોત તો 2022 ચોમાસું અહીંયા કરત. પિયુષભાઈ, શું લાગે છે? મારી મેન્ટાલિટી પ્રમાણે હું રહેત એવું લાગે જ તમને? પિયુષભાઈ બોલતા નથી. એટલે આ તો 4 મહિના કમ્પલસરી સાધુએ રહેવાનું છે. આ ચાતુર્માસ છે, જીવોત્પત્તિ થાય છે, જીવ હિંસાના ચાન્સીસ છે. માટે શાસ્ત્રોએ યાત્રાની પણ મના કરી છે. નહીં, જે કરવું છે કાર્તક સુદ પૂનમ પછી. ગુર્જરેશ્વર કુમારપાલ અષાઢ સુદ 14 થી માંડી અને કાર્તક સુદ 14 સુધી 4 મહિનાના 120 દિવસના સંપૂર્ણ પૌષધ લઈને બેસતા હતા. એવો ઇતિહાસ કહે છે. 4 મહિનાના પૌષધ કુમારપાલ. હા, 120 દિવસ. રાજકાજ કોણ કરે? જેને કરવું એ કરે. મારે મારો વિચાર કરવાનો છે, રાજ એની રીતે ચાલવાનું છે. હા, હું નિમિત્ત માત્ર છું. રાજ્યના સંચાલનમાં હું નિમિત્ત છું. ભવિષ્યમાં હું પોતે જ છું. હા, હું પોતે જ છું. અને માટે 120 દિવસ કોણ? કુમારપાલ કોણ? 18 દેશનો માલિક. તમારો બંગલો 18 રૂમનો છે? અહીંયા કોઈ છે એવો 18 રૂમના બંગલાવાળો કે જેના બંગલામાં 18 રૂમ હોય? નથી. અને આપણે ચક્રવર્તીની જેમ રહીએ છીએ. ઠેકાણું કશું જ નથી. છતાં આપણને આપણા સુખોને માટે, આપણા કહેવાતા ચમચી જેટલા પુણ્યને માટે વધુ પડતી ગુમાન પેદા થાય છે. સંઘ પૂજા શાસ્ત્રો કહે છે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ 4નો સંઘ છે. એની અંદર મુખ્ય સંઘ સાધુ અને સાધ્વીજીનો છે. શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘ છે. કેન્દ્રની અંદર શ્રમણ હોય, મુખ્ય શ્રમણ હોય, અને એની નીચે શ્રાવક, સાધુ, સાધ્વી, શ્રાવિકા આ બધા જ એની નીચે આવતા જતા હોય. એટલે આવો જે શ્રી સંઘ છે કે જે જીન શાસન, જીન ધર્મ એનો મીડિયા છે. હા, એનું માધ્યમ છે. આ સંઘ એનું માધ્યમ છે. જૈન શાસનનું પણ માધ્યમ, જૈન ધર્મનું પણ માધ્યમ. ધર્મ તમે જે ક્રિયા કાંડ અનુષ્ઠાન કરો છો તે ધર્મ છે. શાસન જે રાગ દ્વેષ અહંકારની શાંતિની વાત કરે છે, દોષોની શાંતિ તે શાસન છે. ધર્મની આરાધના તે ધર્મ છે. અને ધર્મની આરાધના જે ચાલે છે, દોષોની શાંતિ જે પ્રાપ્ત થાય છે, એના કેન્દ્રની અંદર જૈન સંઘ છે. અને માટે આ શ્રી સંઘ એનું બહુમાન શાસ્ત્ર એવું કહે છે. જૂના જમાનાની અંદર શ્રાવકો પોતાને ત્યાં ચતુર્વિધ સંઘને બોલાવતા હતા. વાસ્તે ગાસ્તે લઈ જાય, પછી ગુરુ મહારાજ ત્યાં પ્રવચન આપે, શ્રાવકો ત્યાં વ્રતનું ઉચ્ચારણ કરે. હા, આ જૂની પરંપરા ચાલતી હતી. મહારાજ સાહેબના પગલા થાય, મહારાજ સાહેબ જીનવાણીનું શ્રવણ કરાવે. એ જીનવાણીનું શ્રવણ કર્યા પછી શ્રાવકો વ્રતનું ઉચ્ચારણ કરે અને શ્રાવક જેના ઘરે પગલા કર્યા છે એ એનું સંઘનું પૂજન કરે. હવે ગુરુ મહારાજના પગલા થાય એટલે નૌકારશી થાય. હા, મહારાજ સાહેબના પગલા પછી શું વ્રત લેવાના? ના, નાસ્તો રાખ્યો છે, અલ્પાહારની વ્યવસ્થા છે. અને અલ્પાહારની વ્યવસ્થા હોય તો 200 જણા આવે
અલ્પાહારની વ્યવસ્થા ન હોય તો 20 જણા આવે. હા, એટલે શ્રી સંઘ અને સંઘનું પૂજન બોલાવા દ્વારા શાસ્ત્ર એવું કહે છે કે આ શ્રી સંઘ એનું બહુમાન ભૂતકાળની અંદર સંઘપતિઓએ વસ્તુપાલને કુમારપાલ જેવાઓએ કરેલું છે. અને એવા સંઘની પૂજા અહીંયા આગળ પહેલા નંબરના કર્તવ્યની અંદર બતાડે છે. ત્યાર પછી સાધર્મિક ભક્તિ. ગઈકાલે વાત હતી, આજે ફરી એ વાત છે કે સાધર્મિક જે આપણને ધર્મ માર્ગની અંદર જોડવા માટેની વાત કરે છે. પંચસૂત્રની અંદર 4ના શરણની વાત કર્યા પછી છેલ્લે એમ કહે છે કે આ 4નું શરણ મારી પાસે સચવાય તો જ રહે કે જો કલ્યાણ મિત્ર પ્રાપ્ત થાય. એટલે પંચસૂત્રમાં પરમાત્માને પ્રાર્થના કરાય છે, હો મેં કલ્યાણ મિત્ર સંજોગો. હે પ્રભુ, આપની કૃપા થાય તો મને કલ્યાણ મિત્રની પ્રાપ્તિ થાય. કલ્યાણ મિત્ર એટલે દુનિયામાં ઘણા મિત્રો, હા, પ્યાલી મિત્ર ઉપનિષદોની અંદર સુભાષિતોમાં આવે છે. પ્યાલી મિત્ર, થાલી મિત્ર, તાલી મિત્ર અને કલ્યાણ મિત્ર. આ 4 પ્રકારના મિત્રો આવે. હા, તાલી મિત્ર એટલે સમજ્યા, તાળી આપે, લેના દેના कुछ नहीं. फिर थाली खाने में, फिर प्याली. प्याली એટલે હા શું પીવાનું? મગનું પાણી કે પીવાનું? મગનું પાણી નહીં, कुछ अहेड. आगे जाओ, 31वीं दिसंबर है और 31वीं दिसंबर में प्याली मित्र एकत्रित होते हैं. હવે જૈનોમાં કોમન થવા માંડ્યું. પહેલા છોકરાઓ સુધી સીમિત હતો, હવે છોકરીઓ પણ તૈયાર થવા માંડી. હમ કિસી સે કમ નહીં. મારા સાહેબ, ટેસ્ટ કરવામાં વાંધો છું. કરને ઝેરનો ટેસ્ટ કોણ ના પાડે છે? હા, નથી. અને છેલ્લે આવે છે કલ્યાણ મિત્ર. ઉન્માર્ગેથી જે સન્માર્ગ તરફ લાવે, કુસંગમાંથી જે સત્સંગની અંદર લાવે. આ કુસંગની અંદરથી સત્સંગની અંદર. સંસાર એટલે કુસંગોનો અડ્ડો છે. બાપ દીકરાને માટે કુસંગ બને એવો આ સંસાર છે. બાપના એવા દુર્વ્યવહારો છે કે જેને જોઈ અને દીકરો બરબાદ થાય. અને માટે તો ગંગા પોતાના દીકરાને લઈ મહાભારતની અંદર વાત આવે છે. ગંગા જે ભીષ્મ પિતામહની માતા હતા, ગાંગેયની માતા હતી, અને ગંગા શાંતનુ જે ભીષ્મનો પિતા હતા, એ ભીષ્મના પિતા શાંતનુ શિકાર માટે જાય છે. અને ગંગાને લાગે છે કે આ મારા દીકરાની અંદર ખોટા સંસ્કારો ઊભા થશે. ગંગા બાપને છોડી દીકરાને લઈ જંગલની અંદર એક મહેલ બનાવી અને ત્યાં રહેવા માંડે છે. નહીં, મારા દીકરાને હું શિકારી બનાવવા માંગતી નથી. એટલે ઘરમાં કુસંગ હોય, બાપ જ નાલાયક હોય. બધા આવડા ધંધાઓ બાપના જીવનની અંદર ચાલતા હોય. અને બાપ દીકરાઓને શું સંસ્કાર આપે ત્યારે માં છોડીને ચાલી જાય. આ કલ્યાણ મિત્ર છે. અને એ સાધર્મિક, જે સાધર્મિકની તમારે કમ્પલસરી ભક્તિ કરવાની છે. મેં ગઈકાલે કીધેલું, આજે હું ફરી કહું છું. સમૃદ્ધ પરિવાર જેનો માસિક ખર્ચ જે હોય તે, હું એમાં કોઈ કટોતી મૂકવાની વાત નથી કરતો, પણ માસિક ખર્ચના 10%, તાકાત હોય તો, ઈચ્છા હોય તો 10%, ઈચ્છા ન હોય તો 5%, પણ ઓછામાં ઓછા તમારા તરફથી સાધર્મિકોની ભક્તિ થાય એ વર્તમાન સમયનું સૌથી મોટું કર્તવ્ય છે. ત્યાર પછી ત્રીજું કર્તવ્ય આવે છે યાત્રાત્રિક. વર્ષ દરમિયાન 3 યાત્રાઓ અહીંયા આગળ બતાડે છે. અને યાત્રાત્રિકની અંદર કહે છે, પહેલી યાત્રા અષ્ટાંગિકા મહોત્સવ. આ ભક્તિ યાત્રા છે. અષ્ટાંગિકા પરમાત્માની ભક્તિનો 8 દિવસનો મહોત્સવ ચાલે.
મહોત્સવ એટલે શું? પૂજનો જ ભણાવવાના? હા. ગવૈયાઓને ફાયદો, વિધિવાળાઓને શિવચક્ર પૂજનમાં ફાયદો કોને? હા, ગવૈયા, રસોઈયા, આ બે જણ જલસાઓ એ બધાને પ્રાપ્ત થઈ જાય. આપણે ત્યાં 28 અંદર 8 દિવસ વીર વિજયજી મહારાજે બનાવેલી, રૂપ વિજયજી મહારાજે બનાવેલી જે પૂજાઓ છે, જેની અંદર વીર વિજયજી મહારાજ 45 આગમની પૂજા બનાવે છે અને 45 આગમના રહસ્યો આ પૂજાઓમાં મૂકી દીધા છે. હવે તમે ક્યારે 45 આગમ ભણવા જવાના? તમને ક્યારે ખબર પડવાની? પણ એ 45 આગમની પૂજા 3 દિવસ ચાલે જો મહારાજ સાહેબ બરાબર હોય, અને એક આગમની ઉપર પૂજાની ઢાળ ચાલે અને આગમની એ વિવેચના ચાલે, અને એ રીતે પૂજા તમે ભણાવો. પહેલે દિવસે 15, બીજે દિવસે 15, ત્રીજે દિવસે 15, અને આ પૂજા એ 28 હતો કે જેમાં પરમાત્માની ભક્તિની સાથોસાથ જૈન દર્શનના તત્વજ્ઞાનનો પણ ખ્યાલ આવે. પછી 2 નંબરની અંદર રથયાત્રા, જે આપણે ત્યાં 2 તારીખે શ્રી સંઘે એટલે રાજનગર તપકચ્છ જૈન સંઘ, જેના અંદર વર્ધમાન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ પણ એક સંઘ છે, અને આવા રાજનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના 7 સંઘોની એક રથયાત્રા, જે શોભાયાત્રા કહેવાય છે, તપસ્વીઓનું બહુમાન અને પરમાત્માની રથયાત્રા, એ રથયાત્રા નીકળનારી છે. ત્યાર પછી તીર્થયાત્રા, જેની અંદર 6 નિયમોનું પાલન થતું હોય એને જ તીર્થયાત્રા કહેવાય, નહીં તો પિકનિક કહેવાય. એટલે તીર્થયાત્રા મીન્સ 6 રીત, હા, 6 પાલિત અને 6 રીતનું પાલન થાય એ તીર્થયાત્રા છે. અહીંયા આગળ બતાડે છે કે મહારાજા વિક્રમે સંઘ કાઢેલો હતો અને તેની અંદર 5000 તો આચાર્ય હતા. સાધુઓ કેટલા હશે? પછી કહે છે કે એ સંઘની અંદર 70 લાખ જૈન પરિવારો હતા. 70 લાખ. એટલે તે વખતે ઇવેન્ટ થતા હતા. અત્યારે જ ઇવેન્ટ થાય છે એવું નથી. અત્યારે તો ઇવેન્ટ મેનેજમેન્ટો આવી ગયા, અને રિલિજિયસ ઇવેન્ટ ઘણા એવા હોય સ્પેસિફિક બેનર નીચે માત્ર રિલિજિયસ ઇવેન્ટ જ લેતા હોય. હા, એ ચોમાસું કરાવી લે, એ સંઘ કઢાવી લે, એ પૂજન કરાવી લે, એ તમારા બધા જ કાર્યો ઇવેન્ટ મેનેજમેન્ટ, અને ઇવેન્ટના દ્વારા કામ થતા જાય. અહીં કહે છે 70 લાખ જૈન પરિવારો હતા, અને આ સંઘની અંદર હાથી કેટલા હતા? લખ્યું છે 7600 હાથી હતા. હવે એક હાથીને ખાવાનું કેટલું જોઈએ? આવા 7600 હાથીઓ. તમે જરા કલ્પના કરો કેવો સંઘ નીકળ્યો હશે, કેવી આ યોજનાઓ ગોઠવાઈ હશે, અને કેવી ભાવનાઓ સાથે આગળ વધતો હશે. 4થા નંબરનું કર્તવ્ય આવે છે અહીંયા આગળ સ્નાત્ર મહોત્સવ. વર્ષ દરમિયાન જે સ્નાત્ર મહોત્સવ તમારો ચાલે છે એ જ વીર વિજયજી મહારાજનો. કેટલી મોટી કૃપા વીર વિજયજી મહારાજે કરી. અમદાવાદના જ હતા, કંદોઈ પરિવારના રસોઈયા હતા એમના મા બાપ, અને એ વીર વિજય વીરનો ઉપાશ્રય કહેવાય છે ને, ભઠ્ઠીની બારી અને પતાસા પોળની આ પાછળ મહાવીર સ્વામીના દેરાસરની સામે એ વીરનો ઉપાશ્રય, વીર વિજયજી મહારાજનો ઉપાશ્રય હતો. હું ન ભૂલતો હોઉં તો એમને કાળ ધર્મને અત્યાર સુધીમાં લગભગ 250 વર્ષ થવા આવ્યા છે. 175 વર્ષ લગભગ થયા છે. અને એ વીર વિજયજી મહારાજ જેમણે સ્નાત્ર બનાવ્યું, ભગવાનના સ્નાત્રનું જન્મોત્સવનું વર્ણન આગમ ગ્રંથોની અંદર આવે છે, અને આગમ ગ્રંથોની અંદરથી ગુજરાતી ભાષાની અંદર આખું સ્નાત્ર બનાવ્યું. આ સ્નાત્ર છે ને એ વિધિ નથી, ભાવના છે. સુઘોષ નાદે, ઘંટ નાદે, એટલે એક બેન દોડે ને ઘંટ વગાડે. અરે ભાઈ નોકાર ગણને. હા, 4 સંવર્ત વાયુથી કચરો હરે, એટલે સંવર્ત વાયુ ના હોય એટલે બધી સાડીનો છેડો હલાવી રાખે. તમને ખબર નથી? નહીં. એમાં સૌથી લગે સાંભળો કળશજીનો. શરૂઆતમાં જ કહે છે સાંભળો, સાંભળવાનું છે. તે વખતે શું બન્યું
શું થયું એનું શ્રવણ કરવાનું છે. હા, સાંભળો. અને આ શ્રવણ એ જ ભાવના છે. બેન, તમારા દીકરાને લઈ જાઓ બહાર. અને શ્રવણ જે છે અને એના દ્વારા જે ભાવ પ્રગટ કરવાના છે, વીર વિજયજી મહારાજે પોતે જ લખ્યું છે. એમાં લખ્યું નથી કરો, સાંભળો. અને હું તો એવું ઈચ્છું છું કે આવું સ્નાત્ર ચાલે કે જેની અંદર આ પરમાત્માની ભક્તિના 56 દિક્કુમારિકાઓ ભગવાનના જન્માભિષેકને વખતે કયા કયા વિધાનો કરે છે. ઇન્દ્ર સિંહાસન ચલાયમાન થાય છે. તદા ચિંતે ઇન્દ્ર મનમાં કોણ અવસર એ બન્યો. અમે આવું સ્નાત્ર રાખતા હોઈએ છીએ ઘણી વાર, અને એની અંદર વિધિ ગૌણ કરી દઈએ અને માત્ર વિવેચના 4 કલાક સ્નાત્ર ચાલે છે. પણ આમ 4 કલાક એક સિનેમાનો શો પૂરો થાય, આ લાલસિંહ ચડ્ઢા ફ્લોપ ગયા. પણ એ જ રીતે આખું હવે મારે તો અપડેટ રહેવું જ પડે ભાઈ. તમારે ત્યાં અપલોડ કરવું હોય તો મારે અપડેટ રહેવું જ પડે. હા, હું છે ને ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર એટલે જ મંગાવું છું તમારા માટે કંઈક કામ આવે. મારે આમાં કંઈ કામ નથી, મારા માટે આગળમાં બહુ છે, પણ તમારા માટે. હા, તમે ક્યાં દોડો છો ને કઈ હાલતમાં જીવો છો, શું તમારી કંગાલ પરિસ્થિતિ ચાલે છે, એનો બાયોડેટા આ ન્યૂઝપેપરો દ્વારા અમને પ્રાપ્ત થાય. એટલે હું એ કહું છું કે આ પરમાત્માનો ભવ્યાતિ ભવ્ય સ્નાત્ર મહોત્સવ વર્ષની અંદર એકવાર આપણે ભણાવવો જોઈએ એવી વાત અહીંયા આગળ બતાડે છે. 5મા નંબરનું સૌથી મહત્વનું કર્તવ્ય છે દેવ દ્રવ્યની વૃદ્ધિ. દેવ દ્રવ્ય એક વાર આની અંદર ઘણા બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલે છે. આની ઉપર હું 2 કલાક વ્યાખ્યાન આપી શકું. શાસ્ત્રો તરફથી જે બાબતો દેવ દ્રવ્યની અંદરથી તમે વાપરી શકો એમ છો, તે બાબતોને તમે સાધારણની અંદર શા માટે નાખો છો? એક વાત સમજી રાખજો, દેવ દ્રવ્ય કરતા અપેક્ષાએ સાધારણ દ્રવ્ય વધુ મહત્વનું છે. આ વધુ મહત્વ, કારણ કે દેવ દ્રવ્ય એ સ્પેસિફિક છે, ભગવાન સિવાય ક્યાંય વપરાતું નથી. અને સાધારણ કોમન છે, બધે જ જાય છે, બધે જ જાય છે. હવે ઘણા છે ને સમજ ના પડે ને એટલે ક્યાં લઈ જવાનું? દેવ દ્રવ્યમાં પાપ લાગી જાય. જો દેવ દ્રવ્યનું ભક્ષણ કરીએ તો પાપ લાગી જાય, પણ સાધારણ દ્રવ્યનું ભક્ષણ કરો તો જે સૌથી મહત્વનું છે. એટલે હું તો એવું માનું છું કે જે દેવ દ્રવ્યમાંથી વાપરી શકાય છે, જો તમે શુદ્ધ દેવ દ્રવ્યની વાત કરતા હો, શુદ્ધ દેવ દ્રવ્યને સાચવવાની તમે વાત કરતા હો, તો એ દેવ દ્રવ્યની અંદરથી તમે જિનાલય પણ બનાવી શકો તેમ નથી. શાસ્ત્રો આ વાત કરે છે. દેવ દ્રવ્ય, ભગવાનનું જિનાલય સ્વદ્રવ્યથી જ બનાવવું પડે. ભાઈ, તમે આમ ધર્મશાળામાં રહો કે ઘરમાં રહો? ધર્મશાળા એટલે સમજ્યા ને તમે? ગામે બનાવી છે ને તમે ભાડું આપીને રહો છો. છે મિર્ચીપુરની ધર્મશાળા, શિફ્ટ થઈ જાઓ. આપણે ઘરમાં રહીએ છીએ, ધર્મશાળામાં નથી રહેતા, તો એ ઘર કોનું? કોણે બનાવ્યું? આપણે બનાવ્યું. ઘર આપણે બનાવ્યું. આપણું ઘર આપણે બનાવીએ તો આપણા ભગવાનનું જિનાલય કોણ બનાવે? દેવદ્રવ્યની અંદરથી. હવે જો તમે ભગવાનનું આખું દેરાસર દેવદ્રવ્યમાંથી બનાવી શકો છો અને તેમાં દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગતો નથી અને નથી લાગતો, શાસ્ત્રોએ આ વ્યવસ્થા આપી છે. આચાર્ય ભગવંતોએ આને સંમતિ આપી છે. તમામ આચાર્ય ભગવંતો, 1 તિથિ 2 તિથિ બધા જ, આમાં કોઈ અસંમત નથી. હા, એટલે દેરાસરના દ્રવ્યની અંદરથી દેરાસર બનાવાય એમાં 1 તિથિ માને છે ને 2 તિથિ એ માને છે, બંને માને છે. પણ પછી ભગવાનને પૂજા માટે વપરાતી જે સામગ્રી છે, એ સામગ્રીની અંદર
ભગવાનની દેરાસરને માટે, ભગવાનની પૂજા માટે પૂજારી રાખ્યો છે, એ પૂજારીના પગાર માટે. ભગવાનના દેરાસરની સુરક્ષા માટે વોચમેન રાખ્યો છે, એ વોચમેન માટે. જ્યાં પગારની વાત આવે છે ત્યાં એક પક્ષ એમ કહે છે કે તમારા સાધારણમાંથી જ તમારે પૂજારીને પગાર અપાય. જ્યારે અમે એમ કહીએ છીએ, અમે મીન્સ એક તિથિ પક્ષ તમામ એમ કહે છે કે જો આખું ને આખું દેરાસર ભગવાનનું તમે દેવ દ્રવ્યમાંથી બનાવી શકતા હો તો ભગવાન માટે રાખેલા પૂજારીનો પગાર દેવ દ્રવ્યમાંથી કેમ ન આપી શકો? ભગવાન માટે રાખ્યા છે. પૂજારી કોના માટે? હા, દેરાસર માટે. જો દેરાસર દેવદ્રવ્યનું બને તો પૂજારીને પગાર દેવદ્રવ્યમાંથી કેમ ન અપાય? શા માટે? પછી એમ કે છે તમે પૂજારી પાસે તમારું કામ કરાવો છો. તો ભગવાનની પૂજા શું છે? ભગવાન માટે છે કે તમારા માટે છે? સંભવના ભગવાનની પૂજા તમે કરો છો કોના માટે? તમારા માટે કે ભગવાન માટે? તો તમારા માટે જે ભગવાનની પૂજા કરો છો એ ભગવાન દેવ દ્રવ્ય ના ચાલે, અને ભગવાન માટે જે પૂજારી રાખ્યો છે એમાં તમારા માટેની વાત કરી અને એ દેવ દ્રવ્યમાં પગાર ન અપાય એવી એકાંતિક પ્રલોભન. અમે કહીએ છીએ શક્તિ પહોંચતી હોય, સામર્થ્ય હોય, ઈચ્છા હોય તો દેવ દ્રવ્યની અંદરથી ન આપો, સાધારણમાંથી કે તમારા પોતાના ખિસ્સામાંથી આપો, પણ તમારે હેરાન જ થવાનું હોય. 6300ની આનીઓ ભેગી કરતા કરતા પિયુષભાઈને નાકે દમ આવી જતો હોય. ઉસ્માનપુરામાં તો 500માંથી 300 થઈ ગઈ. હા, નહીં તો સંઘના પ્રમુખનું પર્યુષણ આવે ને એટલે બીપી વધવા માંડે. હા, બધા ખાતાઓમાં ફુલફિલ કરવા પડે, બેલેન્સ લાવવું પડે, અને ખાતાઓમાં આમ તેમ થાય તો આખો સંઘ કોને પૂછે? હા, પ્રમુખ સાહેબ. એટલે પ્રમુખ એટલે મોદી સાહેબે કીધું કે હું વડાપ્રધાન એટલે પ્રધાન સેવક, એમ પ્રમુખ એટલે પ્રધાન સેવક. સંઘનો સૌથી મુખ્ય દાસ એ પ્રમુખ, અને એની અંડર હું એટલે પ્રમુખની અંડર પણ હું, અને એની નીચે હું ચાલતો જાય. એટલે જેમ મોટો એમ સૌથી નાનો. એટલે શાસ્ત્રો અમારે ત્યાં એમ કહે છે, અમારા દાદા ગુરુદેવ પ્રેમસુરીશ્વરજી મહારાજ એવું કહે છે, જો પૂજાની સામગ્રી એટલે ભગવાન માટેની પૂજાની સામગ્રી ઉત્તમ લાવવાની હોય અને એની અંદર તમારું સાધારણ ખાતું પહોંચી ન શકતું હોય, પછી તમે આમ કાશ્મીરનું કેસર લાવવાને બદલે ઈરાનનું લાવીને ઠોકી દો, જેમાં કલર હોય, સ્મેલ ના હોય. ભેળસેળવાળી ધૂપ વાપરો કે જેના કારણે ઓક્સિજનના પ્રોબ્લેમ થાય, ફેફસાને પ્રોબ્લેમ થાય, હા, લંગ્સ ખરાબ થઈ જાય, એવી ભેળસેળવાળી ધૂપ. અને હું એવું માનું છું કે સમગ્ર અમદાવાદમાં 99% ધૂપ માત્ર ને માત્ર કેમિકલની છે, જે ભગવાનની સામે કરાય છે. ધૂપ પૂજામાં જો કેમિકલ વાળી પૂજા ધૂપ હોય તો એ પૂજા કરવી એ ભગવાનની આશાતના છે. શુદ્ધ ધૂપ મળે છે, શોધો. હા, મોંઘી હોય, મને મોંઘી હોય તો હોય. ત્યાં અમારા આચાર્ય મહારાજો, ગીતાર્થ આચાર્ય ભગવંતો, જે એ લોકોના પણ ગુરુ હતા, પ્રેમસુરીશ્વરજી મહારાજ. હા, રામચંદ્ર સુરીશ્વરજી મહારાજના પણ ગુરુ પ્રેમસુરી મહારાજ હતા. ન કેવલ ભુવનમાનુશ્રી મહારાજના જ ગુરુ હતા. અને એ પ્રેમસુરીશ્વરજી મહારાજ એમ કહે છે કે પૂજાની સામગ્રી શ્રેષ્ઠ કક્ષાની વાપરવી. ભગવાનની પૂજામાં સામગ્રીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન કરાય, કોઈ કોમ્પ્રોમાઇઝ નથી થતો. જો તમે ફાટેલો ટુવાલ વાપરતા નથી તો ભગવાનનું પાટલું ફાટેલું શા માટે? ટોપ જોઈએ, બધું જ ટોપ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. ભલે ભગવાન આવું કશું જ ઈચ્છતા નથી, પણ આપણે આપણા ભગવાનને માટે આ ભાવના ન રાખીએ તો કોણ રાખશે? કોણ? અને માટે દેવ દ્રવ્યની અંદરથી શ્રેષ્ઠ દ્રવ્યો લાવી અને ભગવાનની પૂજા કરવી, એમાં દેવ દ્રવ્યના ભક્ષણનું પાપ લાગતું નથી.
એવું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા પ્રેમ સુરીશ્વરજી મહારાજ આ પોતે આ વાત માનતા હતા અને એમણે કીધેલી હતી દેવદ્રવ્યની વૃદ્ધિ એ જેટલું મહત્વપૂર્ણ છે કદાચ એથી વિશેષ મહત્વપૂર્ણ સાધારણ દ્રવ્યની વૃદ્ધિનો અત્યારે સમય છે. હા, અત્યારે સમય છે. તમને ખબર છે આમ દેરાસરનું બારણું જે બને ને એ દેવદ્રવ્યનું બને અને વોચમેનને પગાર સાધારણનો આપવાનો. ઓકે, સમજાય તમને? બારણું શા માટે બનાવ્યું? તો વોચમેનને કેમ રાખ્યો છે? તો બારણાનું દેવદ્રવ્યમાંથી લેવાય તો વોચમેનનો કેમ દેવદ્રવ્યમાંથી ન લેવાય? શું કારણ? આપણી પાસે આના કોઈ જવાબ નથી. હા, અને આપણે આ સિદ્ધાંતોને ચાલીએ છીએ. એટલે દેરાસરનું બારનું દેવદ્રવ્યનું અને દેરાસરનો વોચમેન સાધારણનો ક્યાંથી આ ભેદ પાડ્યા? ક્યાંથી? અને તમે એમ કહો કે બધું ભગવાનનું છે માટે તમે વાપરી જ ન શકો તો અમારા વ્યાખ્યાને નહીં સાંભળી શકો. અમે ભગવાનના છીએ. તમારે અમારા વ્યાખ્યાનના બદલાની અંદર એ ક્યાંક આપવું પડશે કે મહારાજ સાહેબ આજે તમે આ 2 કલાક બોલ્યા, લો 20,000 રૂપિયા કે 15,000 રૂપિયા કે 10,000 રૂપિયા અમે દેવદ્રવ્યમાં નોંધાવી દઈએ છીએ. નથી થતું. માટે આ બાબતની અંદર જે શાસ્ત્ર માર્ગદર્શન આપે છે એમાં અમે કોઈ સૂત્રનું ભારોપણ નથી કરતા. બસ પણ એક પક્ષ તરફથી એવી જ પ્રચાર થતો જાય. એક તિથિ પક્ષ એટલે ઉત્સૂત્ર છે, ઉન્માર્ગ છે, મિથ્યાત્વ છે. તમારા બોલવાથી સત્ય અસત્ય નથી થતું અને અસત્ય સત્ય નથી બનતું. 6ઠા નંબરનું કર્તવ્ય આવે છે મહાપૂજા. વર્ષ દરમિયાન એકવાર દેરાસરનું એટલી સરસ સુશોભિત થાય. એ પણ ફરી પાછું એક વાત સમજી રાખજો, ઔચિત્ય સાથે, જૈણા સાથે. 4 દિવસ જૂના ફૂલો આવે અને આખું દેરાસર તમે શણગારો, એનો કોઈ અર્થ નથી. વર્તમાન સમયની અંદર લાખેણી પુષ્પોની આંગી કરવી એટલે વાસી પુષ્પ પરમાત્માને ચડાવવાનું પાપ કરવા જેવું છે. આ વાસી જ પુષ્પ આવે. 1 લાખ પુષ્પ તાજા લાવો ક્યાંથી? કેવી રીતે મળે? થઈ શકતા જ નથી. 7મા નંબરનું કર્તવ્ય છે રાત્રિ જોગો. રાત્રિના સમયની અંદર જે ધાર્મિક ગીતો તપશ્ચર્યા નિમિત્તે ઘરની અંદર, તમે જેને આજે સાંજી કહો છો, એ જૂના જમાનાની અંદર રાત્રિ જોગો ગણાતો હતો. અને તપસ્વીના આમ તપશ્ચર્યાના છેલ્લા દિવસો ચાલતા હોય એટલે થોડું બેચેની હોય, અશાતા ચાલતી હોય અને તે વખતે આવા કોઈ ધાર્મિક ગીતો ચાલતા હોય તો એમનો સમય પાસ થાય અને પાસ થયેલા સમયની અંદર દુર્ધ્યાન ન થાય એટલા માટે આ રાત્રિ જોગો હતો. 8મા નંબરનું કર્તવ્ય છે શ્રુત ભક્તિ. જે આગમ છે દેહનું ઝેર નિવારણ મણિસમ તુજ આગમ તુજ બિંબ છે. સંસારનું જે ઝેર છે એ ઝેરનું નિવારણ કરવાની તાકાત ભગવાનના આગમમાં છે, ભગવાનના બિંબમાં છે. અમે જે કાંઈ વાતો કરીએ છીએ એ માત્ર પ્રભુના આગમને નજરમાં રાખી અને આ વાત કરીએ છીએ. અને આવા શ્રુતની ભક્તિ, શ્રુતધરની ભક્તિ. સાધુજી ભગવંતોની સંખ્યા વધી પણ સાધુજી ભગવંતોની શિક્ષા માટેની કોઈ વ્યવસ્થા, શ્રેષ્ઠ શિક્ષા વ્યવસ્થા ઊભી થાય. અમને અમારા ગુરુદેવે ભણાવ્યા તો અમે તમારા કામમાં આવ્યા. હા, આજે બધાને પ્રવચનકાર સાધુ જ જોઈએ છીએ, બરાબર ને? તપસ્વી સેકન્ડ ચોઇસ, હા. ક્રિયા કરાવનારા થર્ડ ચોઇસ, માત્ર ઉપાશ્રય સાચવનારા ફોર્થ ચોઇસ, એટલે ટોપની અંદર પ્રવચન કરનારા. તો ભાઈ પ્રવચન કરીને ઊભા તો કરવા પડશે ને, તૈયાર તો કરવા પડશે, કે રેડીમેડ તો આવતા નથી. અને એ પ્રવચનકાર તૈયાર કરવા માટે ટ્રેન કરવા પડે. અમારી પાછળ અમારા ગુરુદેવ પડતા હતા. હા, અમે તો નાના હતા, ભણવામાં રસ જ નહોતો. પાછળ પડીને મારી ઠોકીને, હા, મારીને ભણાવતા હતા. આજે ગુરુદેવનો માર અમને સાર્થક થયેલો દેખાય છે કે માર્યા તો અમે ભણ્યા, માર્યા જ ન હોત તો અમે ઠોઠ રહ્યા હોત. અને આ શ્રુતધરની ભક્તિ એવું થવું જોઈએ કે એક સાધ્વીજી ભગવંતને અમે
એમના સ્વાધ્યાયની અંદર, એમના અભ્યાસની અંદર અમે આર્થિક રીતે જે કંઈ આપવું પડે એ આપી અને એમને અમે તૈયાર કરશું. સાધ્વીજી ભગવંત તૈયાર થશે, શ્રાવિકાઓ તૈયાર થશે, અને શ્રાવિકા તૈયાર થશે તો સકલ જૈન સંઘ સચવાઈ જશે. હા, સકલ જૈન સંઘ, તમારા કારણે જૈન સંઘ ઉજળો નથી, આ લોકોના કારણે છે. હા હા, આ લોકોએ આ જૈન સંઘને જાજરમાન રાખ્યો છે. એટલે 8મા નંબરનું કર્તવ્ય શ્રુત લેખન. આમાં સૌથી વધુ શ્રુત ભક્તિ એટલે શ્રુત લેખન, જ્ઞાન ભંડારો વગેરે હોય એની સાચવણી, ગોઠવણી આ ચાલતી જાય આપણા સંઘની અંદર. કીર્તિભાઈ છે, જે કોઈ પોસ્ટ નથી, કોઈ પદ નથી, પોતાની એક ભાવના છે કે આ આગમ અને આ મહાત્માઓ એના અભ્યાસની અંદર હું નિમિત્ત બનું તો મારા પણ જ્ઞાનાવરણ કર્મનો નાશ થાય, ખતમ થાય. અને એટલા માટે આ શ્રુતની ભક્તિ, તમે એક વાત નહીં, મૂર્તિ કારીગર બનાવી દે છે શાસ્ત્ર. કોઈ આચાર્ય બનાવી શકે એવી વર્તમાન સમયમાં કોઈ આચાર્યની પાસે એ સામર્થ્ય નથી. યશોવિજય મહારાજનું સાહિત્ય હવે ફરી બનાવવું એ બીજા કોઈ યશોવિજય પેદા થાય તેમ નથી. હરિભદ્ર સુરી બીજા આવી શકે તેમ નથી. એ કરી ગયા તે કરી ગયા. અને માટે જ આ શ્રુત પ્રતિમા કરતાં પણ વધુ વેલ્યુએબલ છે, વધુ મૂલ્યવાન છે, અને એની સુરક્ષા થવી જ જોઈએ. 9મા નંબરનું કર્તવ્ય છે ઉદ્યાપન. એટલે તમે જેને આજની ભાષામાં ઉજવણા કહો છો, દર્શન, જ્ઞાન, ચારિત્રના સામગ્રીઓ ગોઠવાતી જાય અને એના દ્વારા દર્શન, જ્ઞાન અને ચારિત્રની વૃદ્ધિ થાય. 10મા નંબરનું કર્તવ્ય છે તીર્થ પ્રભાવ. તીર્થની પ્રભાવના 2 તીર્થ બતાડ્યા, સ્થાવર અને જંગમ. સ્થાવર તીર્થ પાલિતાણા, શંખેશ્વર વગેરે તમે જે ગણો છો તે સ્થાવર તીર્થ છે. જંગમ તીર્થ સાધુ અને સાધ્વીજી ભગવંત છે, એમની પ્રભાવના. એટલે સાધુ મહારાજ તમારે ત્યાં આવ્યા છે, હા, તો અહીંથી વિહાર કરતી વખતે આવેલા મહાત્મા ખુશ ખુશ થઈને જાય એ તમારી જવાબદારી છે. શાસન પ્રભાવ. તીર્થ એટલે શાસન, અને શાસન પ્રભાવના એટલે અજૈનો સુધી જૈન ધર્મ પહોંચે એ શાસન પ્રભાવ. જૈનો સુધી જૈન ધર્મ પહોંચે એ ધર્મ ભાવના, અને અજૈનો સુધી જૈન ધર્મ પહોંચે એ શાસન પ્રભાવ. શાસનની એક પ્રભાવના થાય છે. અજૈનો મોઢામાં આંગળા નાખી દે, જોયા કરે એવી શાસન પ્રભાવ. એટલે આપણે ત્યાં રથયાત્રાની અંદર પાછળ અનુકંપાનું આયોજન થાય છે, ગોળ આપે છે, બુંદી આપે છે, કે જેના દ્વારા અજૈનો પણ જૈન ધર્મની પ્રશંસા કરે. અને છેલ્લું 11મા નંબરનું કર્તવ્ય આવે છે ભવ આલોચના. જિંદગીભરની અંદર કરેલા જે કાળા કામ છે, ઈચ્છાથી, અનિચ્છાથી, દબાણથી કે સ્વતંત્રતાથી જે કોઈ આવા અનુચિત કાર્યો થયા છે એ તમામનું સદગુરુની પાસે કબૂલાત કરી. ગુનાની કબૂલાત એ જ ગુનાની મુક્તિ છે. ફરી આ વાક્ય રિપીટ કરું છું. સાચા હૃદયથી ગુનાની કબૂલાત કરો, એ જ તમારી ગુનામાંથી મુક્તિ છે. મેં આ ગુનો કર્યો છે એની કબૂલાત એ ગુનાની મુક્તિ છે. પછી તો પ્રાયશ્ચિત ગુરુ વિધિ માટે આપે છે. હા, વિધિ સાચવવા માટે. કોઈ બેન એમ કહે કે મારા સાહેબ, મારા ઘરની અંદર ચકલીનું કે કબૂતરનું ઈંડું ફૂટી ગયું, અને આ બેન રડતા રડતા એવું કહે છે, રડતા રડતા કહે છે, દુઃખ સાથે કહે છે, એ જ એમનું પ્રાયશ્ચિત છે, એ જ એમના પાપની મુક્તિ છે. પણ એ બેનને અમારે પ્રાયશ્ચિતની વિધિ કરવાની હોય છે. એટલે અમે એમ કહીએ કે બેન, એક ઉપવાસ કરી લેજો, એક આંબીલ કરી લેજો, અને એ રીતે આ પ્રાયશ્ચિત થતું જતું હોય છે. અહીં લખે છે કે એક વખત આત્મશુદ્ધિને પ્રાપ્ત કરો છો ત્યારે જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું પુણ્ય દુનિયાના બીજા કોઈ ધર્મ કરવાથી પ્રાપ્ત થતું નથી. અને માટે 11મા નંબરનું કર્તવ્ય આ ભવ આલોચના છે. અને એ ભવ આલોચનાનું કાર્ય પત્યા પછી હવે હું બાકીના 3 કર્તવ્ય જે છે એ વચ્ચે શ્રી સંઘના
આવતીકાલે શાસ્ત્ર શિરોમણી એવું જે કલ્પસૂત્ર છે, જે 45 આગમની અંદર શિરોમણી ગણાતું એવું કલ્પસૂત્ર છે, અને એ કલ્પસૂત્ર માત્ર સાધુ અને સાધ્વીજી ભગવંતોની વચ્ચે જ વંચાતું હતું, પણ કાલક્ષરીશ્વરજી મહારાજે આ ક્રાંતિ કરી અને કરેલી એ ક્રાંતિની અંદર આ કલ્પસૂત્રનું વાંચન અહીં આગળ શ્રી સંઘની સમક્ષ શરૂ થયું છે. અને એ જ કલ્પસૂત્ર જે શાસ્ત્ર શિરોમણી છે, કલ્પવૃક્ષ તુલ્ય છે, એવા કલ્પસૂત્રને આવતીકાલે શ્રી સંઘની સમક્ષ વરાવવાનું એટલે શું? વાંચન કરવા માટેની વિનંતી કરવાનો આ એક ચઢાવો અહીં આગળ લેવામાં આવે છે. એ ચઢાવવાનું કાર્ય સંપન્ન થાય પછી આપણે બાકીના 3 કર્તવ્યોની વાત લઈ લઈશું.